જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જેઠ મહિનામાં આવતી 10મી તિથિ એટલે ગંગા દશહરા તરીકે ઉજવવામાં આવે છે। તો ત્યારે ગંગા ચાલીસાનો પાઠ આપણે કરીશું અથવા સાંભળીશું તો શું ફળની પ્રાપ્તિ થશે અને શું આપણી મનોકામનાઓ માં ગંગાની કૃપાથી પૂર્ણ થશે કે નહીં તે જાણીશું। આપણા પિતૃઓને તો મોક્ષ મળશે જ અને આપણા પાપોનો પણ નાશ થશે। ગંગા ચાલીસા માતા ગંગાની સ્તુતિ છે। શ્રદ્ધાપૂર્વક ગંગા ચાલીસાનો પાઠ કરવાથી પાપોનો ક્ષય થાય છે, મનની શુદ્ધિ થાય છે અને માતા ગંગાની કૃપા પ્રાપ્ત થાય છે। જીવનના પાપો અને દોષોનો ક્ષય થઈ મનને શાંતિ, પ્રસન્નતા અને સકારાત્મકતા મળે છે। ઘર પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ વધે, પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। ભય, ચિંતા અને માનસિક તણાવ દૂર થાય, રોગ, શોક અને સંકટોમાંથી રાહત મળે છે। અંતે મોક્ષ અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે આ ગંગા ચાલીસાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી। શાસ્ત્રોમાં જણાવાયું છે કે ગંગાજીનું સ્મરણ, દર્શન, સ્પર્શ અને સ્તવન પણ પુણ્યદાયક છે। તેથી ગંગા ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસી માતા ગંગાનું ચિત્ર અથવા જળથી ભરેલો કળશ સ્થાપિત કરવો, દીવો અને અગરબત્તી પ્રગટાવી, શક્ય હોય તો સફેદ પ્રસાદ અને સફેદ પુષ્પ માતાને અર્પણ કરવું। હાથમાં જળ લઈને પ્રાર્થના કરવી કે હે માતા ગંગા, હું આપની કૃપા પ્રાપ્ત કરવા અને મારા તથા મારા પરિવારના કલ્યાણ માટે ગંગા ચાલીસાનો પાઠ કરું છું। જો સવારમાં તમને અનુકૂળતા ન હોય તો તમે આખા દિવસમાં ગમે ત્યારે પણ આ પાઠ સાંભળી શકો છો। ઓમ શ્રી ગંગાએ નમઃ મંત્રની એક માળા કરી ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ગંગા ચાલીસાનો પાઠ કરવો। પછી ગંગાજીની આરતી અથવા ગંગાજીની સ્તુતિ કરવી। માતા ગંગાને ફૂલ અને પ્રસાદ અર્પણ કરી પરિવારના સુખ શાંતિ માટે પ્રાર્થના કરવી। શક્ય હોય તો ગરીબો અથવા કોઈ પણ જરૂરિયાતમંદને દાન કરવું। ખાસ કરીને ગંગા દશેરાના દિવસે આ પાઠ કરવો ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે। આવી રીતે વ્રત પૂજા વિધાન કરી પછી પ્રાર્થના કરવી કે હે ભાગીરથી માતા ગંગા, મારા પાપોનો નાશ કરો, મને શુદ્ધ બુદ્ધિ, ભક્તિ અને સદાચાર આપો તથા મારા પરિવાર પર આપની કૃપા સદા વર્ષાવજો। ત્યારબાદ આપણે હવે કરીશું ગંગા ચાલીસાનો પાઠ। જો તમને મારો આ ગંગા ચાલીસાનો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર ગંગે જરૂરથી લખજો। જય માતાજી। ચાલો કરીએ હવે ગંગા ચાલીસા। જય 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 જગ પાવની જયતી દેવ સરી ગંગ, જય શિવ જટા નિવાસિની અનુપમ તુંગ તરંગ। આ હતા દોહા। હવે આપણે ચોપાઈઓ જોઈશું। જય જય જનની હરાના અધખાની, આનંદ કરની ગંગા મહારાની, જય ભગીરથી સુરસરી માતા, કલિમલ મૂલ ડાલિની વિખ્યાતા, જય જય જહાનું સુતા અધહનાની, ભીષ્મ કી માતા જગ જનની, ધવલ કમલ દલ મમ તુન તनु સજે, લખી સત શરદ ચંદ્ર છવિ જलाई, વहाँ મકર વિમલ સુચि સોહે, ઉમિયા કલશ કર લખી મન મોહે, જદિતા રત્ના કંચન આભૂષણ, હિય મણિ હર હરા નિતમ દૂષણ, જગ પાવિની ત્રયતાપ નાસવની, તરલ તુરંગ તુંગ મન ભાવિની, જો ગણપતિ અતિ પૂજ્ય પ્રધાન, ઇહુ તે પ્રથમ ગંગા અસ્નાના, બ્રહ્મા કમંડલ વાસિની દેવી, શ્રી પ્રભુ પદ પંકજ સુખ સેવી, સાથી સહસ્ત્ર સાગર સુત તરિયો, ગંગા સાગર તીર્થ ધરિયો, અગમ તરંગ ઉઠ્યો મન ભવન, લખી તીર્થ હરિ દ્વારા સુહાવન, તીર્થ રાજ પ્રયાગ અક્ષ વેતા, ધરિયો માતુ પુની કાશી કરવત, ઘની ઘની સુર સરી સ્વર્ગ કી સીધી, તરની અમિતા પીતુ પડ પીરही, ભાગીરથી તાપ કિયો ઉપારા, દિયો બ્રહ્મ તવ સુર સરી ધારા, જગ जननी चलियो हहराई, शंभु जाता महम रहियो समाई, वर्षा पर्यंत गंगा महारानी, रही शंभु के जाता भुलानी, पुनि भगीरथी शंभु ही ध्यायो, तब एक बूंद जटा से पायो, ताते मातु भेत्रय धारा, मृत्यु लोक नाभ अरु पातारा, गई पाताल प्रभावती नामा, मंदाकिनी गई गगन ललामा, मृत्युलोक जानवी सुहावनी, कलिमल हरनी अगम जग पावनी, धनी मैया तब महिमा भारी, धर्म धुरी कली कलुष कुठारी, मातृ प्रभवती धनी मंदाकिनी, धनी सुर शरित सकल भय नासिनी,
પન કરત નિર્મલ ગંગા જલ, પાવત મન ઇચ્છિત અનંત ફલ. પૂર્વ જન્મ પુણ્ય જબ જાગત, તબહિ ધ્યાન ગંગા મહ લાગત. જય પગુ સુર સરી હેતુ ઉઠાવહી, તય જગી અશ્વમેઘ ફલ પાવહી. મહાપતિત જીન કહું ન તારે, તીન તારે ઇક નામ તિહારે. સતયોજન હું સે જો ધ્યાવહી, નિશ્ચાય વિષ્ણુ લોકપદ પાવહી. નામ ભજત અગણિત અધનાશે, વિમલ જ્ઞાન બલ બુદ્ધિ પ્રકાશે. જીમી ધન મૂલ ધર્મ અરુદાના, ધર્મ મૂલ ગંગાજલ પાના. તબ ગુણન કરત દુઃખ ભાજત, ગૃહ ગૃહ સંપત્તિ સુમતિ વિરાજત. ગંગહી નેમ સહિત નિત ધ્યાવત, ગંગહી નેમ દુર્જનહુ સજ્જન પદ પાવત. ઉદિહિની વિદ્યા બલ પાવે, રોગી રોગ મુક્ત હો જાવે. ગંગા ગંગા જોનર કહી, ભૂખા નંગા કભહુ ન રહી. નિકસત હી મુખ ગંગા માઈ, શ્રવણ દાબી યમ ચલહિ પરાઈ. महम अधीन अधमन कहम तारे, भई नरका के बंद किवारे. जो नर जपी गंग शत नामा, सकल सिद्धि पूरण है कामा. सब सुख भोग परम पद पावही, आवागमन रहित है जाहवी. धनी मैया सुर सरी सुख देनी, धनी धनी तीर्थ राज त्रिवेणी. ककरा ग्राम ऋषि दुर्वासा, सुंदर दास गंगा कर दासा. जो यह पढ़े गंगा चालीसा, मिली भक्ति अविरल बागीसा. ગંગા ચાલીસામાં હવે આપણે અંતમાં દોહા સાંભળીશું. નિત નય સુખ સંપત્તિ લહે, ધરે ગંગા કા ધ્યાન. અંત સમાય સુરપુર બસલ, સદર બેઠી વિમાન. સંવંત ભૂત નંભીદશી, રામ જન્મ દિન ચૈત્ર. પૂરણ ચાલીસા કિયા હરિભક્ત હિત નેત્ર. ઇતિ શ્રી ગંગા ચાલીસા સંપૂર્ણમ. તો આ હતા માં ગંગાના ચાલીસા, જે ગંગા દશેરાના દિવસે સાંભળવા જ જોઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય માં ગંગા હર હર ગંગે જરૂરથી લખજો. આપ સૌને ગંગા દશેરા નિર્જળા એકાદશીની ખૂબ ખૂબ શુભકામના. જય માતાજી.